રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકની અંદર 144 કરોડ રૂપિયાના 60 જેટલા વિકાસલક્ષી કામની દરખાસ્તો મંજૂર થઈ ગઈ છે અને જ્યારે 2 દરખાસ્તો પેન્ડિંગ રાખવામાં આવી છે, જેમાં ગાડી વેલ કાઢવાની કંપનીનું કામ અયોગ્ય લાગતાની સાથે જ એક્સટેન્શન નામંજૂર થયું છે અને આ બાબતે નવેસરથી ટેન્ડર કરવામાં આવશે। નવા ફાયર સ્ટેશન, આવાસ અને ભરતીને મંજૂરી મળી છે। બીજી તરફ આરએમસીના પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયા વિરુદ્ધ ઈડીની દરખાસ્ત પણ મંજૂર કરવામાં આવી છે। વર્ગ 1 કર્મચારી હોવાથી તપાસ ફરજિયાત છે અને આ દરખાસ્ત જનરલ બોર્ડની અંદર મંજૂરી માટે મુકાશે, જે બાદ મની લોન્ડરિંગની અંતર્ગત કાર્યવાહી થશે। આ બેઠકની અંદર કુલ 63 દરખાસ્તો હતી। આ 63 દરખાસ્તોમાં 144 કરોડ 92,44,00,000 જેવી રકમના ખર્ચે રાજકોટ શહેરના અલગ અલગ વોર્ડની અંદર વિકાસ કામોની આજે ભારતીય જનતા પાર્ટીના સર્વે કોર્પોરેટરશ્રીઓએ આજે આ મંજૂરીની બહાલી આપી છે। કુલ 63 દરખાસ્તની અંદર 2 દરખાસ્તને વધુ અભ્યાસ અર્થે પેન્ડિંગ રાખવામાં આવી છે।